કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। શાળાના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ તેમની ઊંચાઈ, વજન અને આંખોની તપાસ અને શરીરના અન્ય રોગોની તપાસ માટે દર વર્ષે કરવામાં આવતી ચેકઅપ પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરા શહેરના વાડી મોટી વહોરવાડી સ્થિત ઇખ્વાનુલ મુસ્લિમીન બાલવાડી પ્રાથમિક રજિસ્ટર શાળા ખાતે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈ વડોદરાના ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 200થી વધુ વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા હતા। બાળ રોગોના નિષ્ણાત ડૉક્ટર શબનમ મંસૂરી અને ડૉક્ટર મુબારક સહિત તેમની સમગ્ર ટીમ દ્વારા આ તપાસ કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓ પોતાના ઘરે બનાવેલ ખાવાનું ખાવે તેમજ અન્ય જંક ફૂડ ભોજન ખાવાનું ટાળે તે વિશે ડૉક્ટર દ્વારા સચોટ માહિતી આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય મૌલવી અસીરુદ્દીન અમીરુદ્દીને કાજલ બુલેટિનને વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રિપોર્ટ સાદિક કાજલવાલા। આજે ઇખ્વાનુલ મુસ્લિમીન પ્રાથમિક રજિસ્ટર શાળા વાડી મોટી વહોરવાડ વડોદરા ખાતે મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા યુપીએસસી સેન્ટર, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ગાજરાવાડી વીએમસી દ્વારા આયોજિત કરવામાં આવેલું છે, જેમાં ડૉક્ટર શબનમ મેડમ મંસૂરી, ડૉક્ટર મુબારક સાહેબ અને તેમની ટીમ દ્વારા આ શાળાની અંદર મેડિકલ ચેકઅપ કરવામાં આવેલું છે। છેલ્લા કેટલા વર્ષથી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે? આ કેમ્પ લગભગ છેલ્લા 6 થી 7 વર્ષથી એનું આયોજન કરવામાં આવેલું છે। કેટલા બાળકોએ ચેકઅપ કરાવ્યું છે અત્યાર સુધીમાં? આ શાળાની અંદર 300 જેટલા બાળકોએ મેડિકલ ચેકઅપ કરાયેલું છે અત્યાર સુધી। આપનું પરિચય? મારું નામ મૌલવી અસીરુદ્દીન અમીરુદ્દીન છે। હું આ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું, ઇન્ચાર્જ આચાર્ય તરીકે। कभी कभी जल्दी नाश्ता करोगे क्या करोगे? नाश्ते में क्या करोगे? स्कूल में क्या होता है सबसे ज्यादा? कौन पीता है? यहाँ आज चटनी को पीता है। उसमें सबसे ज्यादा कैल्शियम होता है और कैल्शियम अपने हृदय को मजबूत इधर आ जाओ। लेफ्ट स्क्रीन डायरेक्ट दिया। हाँ। पिज़्ज़ा खाते हैं। हिंदी का। वापस आके जगह। हाँ। बोलो खत्म हो जाए तो दूसरी वाली जाती। कम अंदर। वो। कान में नुसेबामा एनीमिया। आप खाने में रोज 3 खजूर खाओ, 1 केला। स्वाइन फ्लू तो ऐसे ही मिल जाएगा। किसी को धुंधला दिखता हो वार्ड में, जैसे कि फर्स्ट में बैठो, सेकंड, थर्ड, फोर्थ, कोई भी रो में बैठो, आपको धुंधला दिखता है, ऐसा कुछ भी हो तो बोल लेना। जिसको स्पेक्स है नहीं पहन के आता वो कंपल्सरी कल से पहन के आएंगे। ऑलरेडी चश्मा है लेकिन स्कूल में पहन के नहीं आते वैसे लोग।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें